હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા 2025 ધોરણ 12 વિશે ભૂગોળ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ, જે તમારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી થશે। આ વિડીયોને એક લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો। તો ચાલો હવે આપણે વિડીયોને શરૂ કરીએ। અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો, ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે QR કોડને સ્કેન કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પરથી પણ તમે જોડાઈ શકો છો। સૌપ્રથમ આપણે જોઈશું વિભાગ ડી। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, દરેકના 3 ગુણ। પ્રશ્ન 1, સંભવવાદ વિચારધારા સમજાવો। પ્રશ્ન 2, નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો। પ્રશ્ન 3, વ્યાપારિક પશુપાલન ટૂંક નોંધ લખો। પ્રશ્ન 4, સડક માર્ગોનું મહત્વ સમજાવો। 5, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત લખો। 6, હવાઈ માર્ગોનો વિકાસ જણાવો। 7, સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો। 8, ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો। 9, ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો। 10, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો। 11, નદી બંદરો વિશે નોંધ લખો। 12, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? 13, ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો। 14, ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો। 15, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો। 16, ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો। 17, પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો। 18, સ્તંભો કેટલી અને કઈ કઈ રીતે દર્શાવી શકાય તે જણાવો। 19, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS વિશે ટૂંકમાં સમજાવો। 20, કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો। 21, નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચે તફાવત જણાવો। 22, પનામા નહેરની ટૂંક નોંધ લખો। 23, ભારતના વિદેશ વેપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો। 24, રેખા અને સ્તંભ આલેખ વિશે જણાવો। 25, GIS નો ટૂંકમાં પરિચય આપો। 26, ભારતમાં વિદેશ વેપારની તરાહ સમજાવો। 27, શહેરી વસાહતોના માપદંડ જણાવો। 28, વસાહતના મુખ્ય પ્રકાર જણાવી તેના વિશે જણાવો। 29, ટૂંક નોંધ લખો, રૈખિક પ્રણાલીની વસાહત। 30, વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો। 31, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો। 32, માનવ ભૂગોળનો અર્થ સમજાવી તેના અભ્યાસ ક્ષેત્રોની ચર્ચા કરો। 33, માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો। 34, માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ સમજાવો। 35, માનવ ભૂગોળના વિકાસની રૂપરેખા આપો। 36, માનવીની ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ દર્શાવી તેની પ્રવૃત્તિઓ સમજાવો। 37, માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય લક્ષણો જણાવો। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। હવે આપણે જોઈશું વિભાગી। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો અથવા આપો, દરેકના 5 ગુણ। પ્રશ્ન 1, ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો। પ્રશ્ન 2, માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપો। પ્રશ્ન 3, પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો। પ્રશ્ન 4, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો। પ્રશ્ન 5, ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખો। પ્રશ્ન 6, શહેરી વસાહત એટલે શું,
તેના કાર્યકારિતાના આધારે લખો. 7. જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો. 8. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. 9. માનવ સંસાધન વિશે વિગતે જણાવો. 10. જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે સવિસ્તાર નોંધ લખો. 11. ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાયો જણાવો. 12. સંસાધન એટલે શું તેના પ્રકાર વિશે વિગતે જણાવો. 13. પ્રદૂષણ એટલે શું પ્રદૂષણના પ્રકાર જણાવી ગમે તે એક પ્રદૂષણ વિશે સમજાવો. 14. બંદરોના પ્રકાર જણાવી ફેરબદલી માટેનું બંદર અને ફેરીબંદર વિશે ચર્ચા કરો. 15. પશુ સંસાધનનું મહત્ત્વ જણાવી તેની સમસ્યા અને ઉકેલ સૂચવો. તો બસ આ વિભાગીના પ્રશ્નો. એ પહેલાં કહી દઉં વિડીયો પૂરો થાય પહેલાં કે અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે QR કોડને સ્કેન કરો અથવા આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે તેના પરથી પણ તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં બધી જ PDF કે બધી જ માહિતી આવતી હોય છે તે માટે અવશ્ય જોડાઈ જજો. તો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.